જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો, હર હર મહાદેવ. પાંચ તત્વોમાં પૃથ્વીરૂપી આ શરીર ભગવાન એમાં રહેવા આવ્યા છે. સાથે પવનદેવ, જલદેવ, અગ્નિદેવતા, આકાશ બધા જ ભગવાનના લાડકા દીકરાઓ, માનીતા કહ્યા ગરા સેવકો છે. એક રીસાય તો બધા જ રીસાય. આ જગત અને આપણે જીવાત્મા બધામાં આ પાંચેય તત્વો ભર્યા છે, જેનાથી જગત અને આપણે જીવી રહ્યા છીએ. જગતમાં વાયુ ગાંડો થાય તો સાયક્લોન આવે, વાયુ જલને ઉછાળે તેથી પૂર આવે, અગ્નિ કહે કે હમ ભી સાથ સાથ હૈ, શોર્ટ સર્કિટ થાય, આગ લાગે, આકાશ પણ સાથ આપે, વાદળોને ફાડે, વીજળીના કડકડાટ. તેવું જ આ શરીરમાં ચરબી, મેદ વધે, શરીર સ્થૂળ થાય, વાયુ વધે, અસ્થમા થાય, અગ્નિ વધે, એસિડિટી, અલ્સર થાય, જળ વધે, સ્થૂળતા, ઓડકાર, આકાશ સાથ છોડે, સ્મૃતિ ઘટે. પાંચેયને નિયંત્રણમાં રાખવા બહુ મુશ્કેલ છે. તેથી ડાયાબિટીસ, હાર્ટ એટેક, અસ્થમા જેવા કંઈક રોગો થાય, સ્મૃતિ ભ્રંશ થાય, આત્મા અકળાય, રોગથી શરીર ભેળાય. ઓહો, વાંક કોનો? આમાં ભગવાન શું કરે? તકલીફો આપણે ઊભી કરીએ, ગમે તેવું જીવન જીવી શરીરને બગાડીએ અને દોષ દઈએ ભગવાનને. એક મહિલા હરે રામ હરે કૃષ્ણવાળી લાગી, કારણ કે એણે એના માથામાં તિલક એવું કરેલું. તેથી મને લાગ્યું કે આ હરે રામ હરે કૃષ્ણની છે. એમનો એક વિડીયો આવ્યો અને એ વિડીયો એક જ દિવસમાં 6 જણાએ મને મોકલ્યો. શા માટે આવું મૂર્ખાઈ ભર્યું બધે ફોરવર્ડ કરો છો? એ મહિલા બોલી, પહેલાં તો કૃષ્ણ માનવને પોતાની પાસે ખેંચે કે તું મારો થા, મને ભજ, મારે શરણે આવ. અને જેવો માનવ કૃષ્ણને શરણે જાય કે ઠોક 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 કરીને મારે. મૂર્ખ મહિલાએ આ મોકલ્યો આવું વક્તવ્યવાળો વિડીયો, અને તે જ દિવસે 4 થી 5 વ્યક્તિઓએ સ્ટેટસમાં મૂક્યો. અરે ભાઈ, બોલનાર તો મૂર્ખ છે, પણ ફોરવર્ડ કરનાર મહામૂર્ખ. કોઈ જ ગ્રંથ કે ભાગવતમાં ક્યાંય મારું શબ્દ નથી. ઉદ્ધાર કર્યો, પૂતનાનો ઉદ્ધાર કર્યો, કંસનો ઉદ્ધાર કર્યો. અરે અગ્નિ પાસે કચરો જાય તો બળી જાય કે નહીં? તો કૃષ્ણ નજીક આવે કે પાપો બળી ન જાય? આવી જડતા, મૂર્ખતા કાઢવા જ શિવનું શરણ લેવાનું છે. શિવ સાક્ષાત જ્ઞાનનો ઝરો છે. એકાદ બૂંદ પણ જો આપણી ઉપર પડે તો માનવની મૂર્ખતા ધોવાઈ જાય. પણ શિવનું નામ લેવા વૈષ્ણવો કહેવાતા રૂઢિચુસ્તો આજે પણ તૈયાર નથી. યાદ રાખજો, બધા જ દેવો વૈકુંઠમાં વાસ કરે છે. મૃત્યુ આવશે ને તો કોઈ પાસે નહીં આવે. માત્ર શિવ પૃથ્વી પર સ્મશાનમાં જીવોનો ઉદ્ધાર કરવા બિરાજે છે. મૃત્યુ પામનાર પાછળ કદી આનંદ આવે એટલે કૃષ્ણ નહીં આવે. તો મૃત્યુ જે ગયો છે વ્યક્તિ, એ ખરેખર શાંત જીવથી ગયો છે? કંઈક જળો જથ્થા લઈને ગયો છે. જીવ તો નીકળી ગયો. રામ બોલો ભાઈ રામ. રામે માનવનો દેહ છોડી દીધો. શિવ સ્મશાનમાં રાહ જુએ છે આ જીવની. માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, હે મૃત્યુંજય, જ્યારે બી આપ તરફ આવવાનું થાય ત્યારે અમારું મૃત્યુ સુધારજો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, હાથ જોડીને આપને વિનંતી કરીએ છીએ, અમારું મૃત્યુ સુધારજો. આવો આપણે પ્રાર્થના કરીએ. હે શિવ શંકર, પાપ પ્રજાળો જન્મો જન્મના ભારી. હે મૃત્યુંજય દ્વાર ખડો હું, હે મૃત્યુંજય દ્વાર ખડો હું. નયનો ભરી જલધારી જલધારી. હે શિવ શંકર પિનાક પાની, मैं आयो शरण तुम्हारी तुम्हारी. हे शिव शंकर पिनाक पानी, हे शिव शंकर पिनाक पानी.